નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આર્ટ્સ મનોવિજ્ઞાન વિષયની ચેપ્ટર નંબર 3 બુદ્ધિ વિશે સમજીશું. એમાં બુદ્ધિની અંદર આપણે આગળ જોયું કે બુદ્ધિની વ્યાખ્યા, બુદ્ધિનું સ્વરૂપ, બુદ્ધિનો સામાન્ય આલેખ એટલે કે કેટલો બુદ્ધિઆંક છે તે વગેરે આપણે માહિતી મેળવી કે સામાન્ય બુદ્ધિઆંક જે તે વ્યક્તિનો આઈક્યુ ટેસ્ટ કેટલો હોવો જોઈએ એની માટેનું આપણે સૂત્ર પણ જોયું, માનસિક હોય ભાગ્યા શારીરિક હોય ગુણ્યા 100, કે જેના ઉપરથી અને બુદ્ધિઆંક કેવી રીતે માપી શકાય આપણે જોયું કે એક પ્રકારની બુદ્ધિ કસોટીઓની રચના કરવામાં આવે છે અને એ રચના કરી જે તે વય કક્ષા આધારિત એ બુદ્ધિ કસોટી આપવામાં આવે છે. એ બુદ્ધિ કસોટી આપી અને જે પ્રમાણનો ગુણ આવે એ ગુણને પછી આપણે માનસિક હોય ભાગ્યા શારીરિક હોય ગુણ્યા 100 સાથે ગુણી જે એને આઈક્યુ મળે એ પ્રમાણે એને બુદ્ધિની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે કે સામાન્ય બુદ્ધિ છે, વિશિષ્ટ બુદ્ધિ છે વગેરે. અહીંયા આપણે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમોની સમજૂતી મેળવવાની છે કે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો કેવા છે. આધુનિક અભિગમો એટલે કે હાલના જે મનોવૈજ્ઞાનિકો છે એ મનોવૈજ્ઞાનિકો બુદ્ધિ વિશે શું કહે છે કે બુદ્ધિ એ શું છે, એમને કયા કયા અભિગમો આપ્યા છે એના વિશેની આપણે સમજૂતી અહીંયા મેળવવાની છે. એની માટે આપણે જોયું કે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમોમાં કે બુદ્ધિ એ શું છે, અનેક પ્રકારની બોધાત્મક શક્તિનો સમૂહ છે. બુદ્ધિ શું છે? પહેલા તો આપણે બુદ્ધિ વિશે સમજવાનું છે કે બુદ્ધિ એ અનેક પ્રકારની બોધાત્મક શક્તિનો સમૂહ છે. કે આ બોધાત્મક એટલે શું કે કોઈ પણ વસ્તુની જાણ, સમજ, જાણકારી, એટલે આ બુદ્ધિ એ શું છે? અનેક પ્રકારની બોધાત્મક શક્તિનો સમૂહ છે, એક જૂથ છે કે એની અંદર ઘણી બધી બોધાત્મક શક્તિનો સમાવેશ થાય. કે દાખલા તરીકે આપણે સમજવું હોય કે કુટુંબને કેવી રીતે ચલાવવું, સમાજને કેવી રીતે ચલાવવું, બાહ્ય વાતાવરણ સાથે અનુકૂળ કેવી રીતે થવું, આ બધી વસ્તુનો સમૂહ એ બુદ્ધિ છે. વાતાવરણ સાથે સમાયોજનનો આધાર બુદ્ધિ એ શું છે? તો ધારો કે જે વ્યક્તિ બુદ્ધિશાળી છે કે જે વ્યક્તિને સમજ છે એ કોઈ પણ વાતાવરણ સાથે સમાયોજન સાધી શકે છે. એટલે વાતાવરણ સાથે સમાયોજન સાધવું હોય તો એની અંદર બુદ્ધિ હોવી જોઈએ. ધારો કે જે વ્યક્તિ બુદ્ધિશાળી હોય એને કોઈ પણ પ્રકારનું વાતાવરણ આપો તો એ વાતાવરણ સાથે સારી રીતે સમાયોજન સાધી શકે, એની સાથે સેટ થઈ શકે. આપણી ભાષામાં કેવું હોય, દાખલા તરીકે આપણે અમુક જગ્યાએ જતા હોય તો અમુક લોકો એ વાતાવરણ સાથે સેટ થતા નથી. ઉદાહરણ આપું તો કે આપણને જ્યારે નાના હતા એટલે કે 6ઠા 7મા ધોરણની અંદર આવ્યા અને મા બાપ આપણને કોઈ પણ સ્કૂલની અંદર ભણવા મોકલે તો અમુક વ્યક્તિ શું કરે કે ત્યાંનું વાતાવરણ સેટ થતું નથી તો ઘરે પાછા આવી જાય. પણ એક વિવેકી વ્યક્તિ છે, બુદ્ધિશાળી વ્યક્તિ છે, એ તરત એના વાતાવરણ સાથે સેટ થઈ જશે. એટલે વાતાવરણ સાથે સમાયોજન સાધવાનો આધાર એ બુદ્ધિ છે. સ્વરૂપ, સંરચના, વિકાસ અને કાર્ય વિશે ધારણા બાંધી શકાય છે. જો બુદ્ધિશીલ વ્યક્તિ શું કરી શકે કે બુદ્ધિનું સ્વરૂપ હોય, એની સંરચના છે કે જે તે વ્યક્તિનો વિકાસ કેવી રીતે થશે, તે કેવું કાર્ય કરી શકે, એના વિશેની ધારણા બાંધવી. કે આપણે જે તે વ્યક્તિના સ્વરૂપ વિશે સમજી શકીએ કે એ બુદ્ધિથી કેવી રીતે ઉપયોગ કરે છે, કે જે તે વસ્તુનું સંરચના કેવી રીતે કરશે, એનો વિકાસ કેવી, પોતાનો સમાજનો, પોતાના મિત્ર વર્ગનો અને કાર્ય એનું કેવું હશે. બુદ્ધિને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન. અને આના માટે બુદ્ધિને ઊંડાણપૂર્વક સમજવા માટે નો પ્રયત્ન ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ કર્યો. બુદ્ધિ એ દરેક વ્યક્તિની અંદર સરખી નથી હોતી. ક્યારેક કોઈ વ્યક્તિની અંદર એનો વિકાસ સરખો થાય છે, ક્યારેક કોઈ વ્યક્તિની અંદર એનો વિકાસ સરખો નથી થતો. તો આ
બુદ્ધિને ઊંડાણપૂર્વક સમજવા માટે ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા છે અને એની માટે એમને કેટલાક અભિગમો પણ આપ્યા છે. એમ કયા મનોવૈજ્ઞાનિકોએ કયા અભિગમો આપ્યા એની ચર્ચા કરતા પહેલા કયા કયા અભિગમો છે એ સમજીએ. જો બુદ્ધિ વિશેનો પહેલો અભિગમ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. પહેલો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. બીજો સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. ત્રીજું ગિલબર્ટનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. ત્રીજો ગિલબર્ટનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. ચોથો ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. ચોથો ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. પાંચમો જેપી દાસનો પાસનો સિદ્ધાંત. જો કુલ 5 પ્રકારના અભિગમો છે એને આપણે શરૂઆતથી પહેલા ખાલી સમજી લઈએ કે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, ગિલબર્ટનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી દાસનો પાસનો સિદ્ધાંત. કુલ બુદ્ધિને ઊંડાણપૂર્વક સમજવા માટે ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ પોતાના અભિગમો આપ્યા. તો કયા કયા અભિગમો છે એના આપણે અહીંયા 5 અભિગમો સમજવાના છે વારાફરતી. સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, ગિલબર્ટનો ત્રિપુટીનો સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, ગિલબર્ટનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી દાસનો પાસ સિદ્ધાંત. કુલ 5 પ્રકારના અભિગમો છે. અભિગમ એટલે કે તે વ્યક્તિ પોતાના જે વિચારો રજૂ કરે છે બુદ્ધિ વિશે, આ 5 મનોવૈજ્ઞાનિકોના અભિગમો આપણે અહીંયા વારાફરતી સમજવાના છે. એમાં પહેલો સિદ્ધાંત છે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. કે સ્પીયરમેન એ બુદ્ધિ વિશે શું કહે છે, એને બુદ્ધિ વિશેના કયા અભિગમો આપે છે. તો એને બુદ્ધિ વિશેના કુલ 2 અભિગમો આપે છે. એટલા માટે સ્પીયરમેનને દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ કે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. પહેલો આપણે જોઈએ કે એ દ્વિઘટક સિદ્ધાંત શા માટે કહેવામાં આવે છે. સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત શા માટે કહેવામાં આવે? તો કે સ્પીયરમેન નામના મનોવૈજ્ઞાનિક એને આ પ્રકારનો સિદ્ધાંત આપ્યો છે. એટલા માટે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એને આની માટે પહેલા એ સમજીએ કે સ્પીયરમેન એ કોણ છે. તો સ્પીયરમેન એ એક બ્રિટનના મનોવૈજ્ઞાનિક છે જેમનું પૂરું નામ જોઈએ તો ચાર્લ્સ સ્પીયરમેન. ચાર્લ્સ સ્પીયરમેન એ એમનું પૂર્ણ નામ છે. એમને જે આ સિદ્ધાંત આપ્યો છે અને આ સિદ્ધાંત એમને ક્યારે રજૂઆત કરી છે તો કે 1904 ની અંદર આ સિદ્ધાંતની રજૂઆત કરી. સ્પીયરમેને જે અભિગમ આપ્યો, સ્પીયરમેન ક્યારે બ્રિટનના, આખું નામ ચાર્લ્સ સ્પીયરમેન, 1904 ની અંદર એમને આ સિદ્ધાંતની રજૂઆત કરી અને એટલા માટે સ્પીયરમેને આપેલો આ સિદ્ધાંત સ્પીયરમેન દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. શા માટે સ્પીયરમેન દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે એ સિદ્ધાંત ચાર્લ્સ સ્પીયરમેને આપ્યો. તમને એવો પ્રશ્ન પૂછાય આ સિદ્ધાંતની રચના કોણે કરી છે? સ્પીયરમેન દ્વિઘટક સિદ્ધાંત. તો ચાર્લ્સ સ્પીયરમેન. એ પૂછાય કે ચાર્લ્સ સ્પીયરમેન ક્યાંના હતા? તો કે બ્રિટનના મનોવૈજ્ઞાનિક. આ સિદ્ધાંતની રજૂઆત એમને ક્યારે કરી? તો કે આ સિદ્ધાંતની રજૂઆત એમને 1904 ની અંદર કરી. તો શા માટે સ્પીયરમેનનો સિદ્ધાંત છે બુદ્ધિ વિશેનો એ કયા નામે ઓળખાય છે? તો કે સ્પીયરમેન દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખાય છે. હવે બૌદ્ધિક ક્ષમતા 2 ઘટકની બને છે. ચાર્લ્સ સ્પીયરમેનનું માનવું શું હતું કે બુદ્ધિ જે છે એ 2 ઘટકની બનેલી છે. બુદ્ધિક ક્ષમતા એટલે બુદ્ધિની તાકાત, એ ક્ષમતા એટલે શક્તિ, તાકાત, એ 2 ઘટકની બનેલી છે. કેટલા ઘટકની બનેલી છે? 2. એના 2 નામ આપે છે, સામાન્ય બોધત્વ અને વિશિષ્ટ બોધત્વ. કયું નામ આપીએ? એક સામાન્ય બોધત્વ અને એક વિશિષ્ટ બોધત્વ. જે સામાન્ય બોધત્વ
એને જી ફેક્ટર તરીકે ઓળખો. જી એટલે કે જનરલ इंग्लिश शब्द है, सामान्य એ ગુજરાતી શબ્દ है. जी फैक्ट सामान्य પદ્ધતિઓને અંગ્રેજીની અંદર જે ફેક્ટર એટલે કે જનરલ ફેક્ટર કહેવામાં આવે છે. વિશિષ્ટ પદ્ધતિઓ એને એસ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એસ એટલે કે સ્પેશિયલ ફેક્ટર. સ્પેશિયલ એટલે વિશિષ્ટ, સામાન્ય એટલે જનરલ. તો જે સ્પીયરમેને આપેલો દ્વિઘટક સિદ્ધાંત શા માટે કહેવામાં આવે છે કે એને બે ઘટકોની રચના કરી છે. એક સામાન્ય પદ્ધતિઓ, એક વિશિષ્ટ પદ્ધતિઓ. સામાન્ય પદ્ધતિઓને ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે છે? જી ફેક્ટર. કે એનું ટૂંકું નામ છે જી એટલે કે જનરલ, ફેક્ટર એટલે ફેક્ટર. સામાન્ય પદ્ધતિઓ એટલે કે જી ફેક્ટર, વિશિષ્ટ ફેક્ટર એટલે કે એસ ફેક્ટર એટલે કે સ્પેશિયલ ફેક્ટર. તો આવો પણ એક પ્રશ્ન પૂછાય કે ચાર્લ્સ સ્પીયરમેને કયા ઘટકની રચના કરી બુદ્ધિ માટે? તો કે બે ઘટકની, સામાન્ય પદ્ધતિઓ અને વિશિષ્ટ પદ્ધતિઓ. સામાન્ય પદ્ધતિઓને જી ફેક્ટર કહેવામાં આવે છે, વિશિષ્ટ પદ્ધતિઓને એસ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય પદ્ધતિઓ ને જી ફેક્ટર, વિશિષ્ટ પદ્ધતિઓને એસ ફેક્ટર એટલે કે સ્પેશિયલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. જો આ બંને ચાર્લ્સ સ્પીયરમેનનું માનવું છે કે બુદ્ધિ જે છે એ એસ ફેક્ટર અને જી ફેક્ટર ઉપર આધારિત છે. કે જે તે વ્યક્તિ બુદ્ધિશાળી કેવી રીતે બને, કે બુદ્ધિનો વિકાસ કેવી રીતે કરે છે, એ બે ફેક્ટર આધારિત કરે. એક સામાન્ય પદ્ધતિઓ અને એક વિશિષ્ટ પદ્ધતિઓ. સામાન્ય ફેક્ટર એ શું છે, વિશિષ્ટ ફેક્ટર શું છે, એ આપણે હવે સમજીએ. જો બંનેનો સમુચ્ચ સરવાળો છે, જે ફેક્ટર અને એસ ફેક્ટર શું છે, બંને સમુચ્ચ એટલે કે એક સાથે મળી અને જે તે વ્યક્તિની અંદર કાર્ય કરે છે અને જે તે વ્યક્તિ પોતે બુદ્ધિશાળી બને છે. એટલે બુદ્ધિ એ શું છે કે આ સામાન્ય પદ્ધતિઓ અને વિશિષ્ટ પદ્ધતિઓ એસ પ્લસ જી આ બંનેનો સમુચ્ચ સરવાળો છે. સ્પેશિયલ અને જનરલ. દરેક વ્યક્તિની અંદર આ બે બુદ્ધિના ઘટકો રહેલા છે. હવે આપણે જોઈએ કે સામાન્ય ફેક્ટર અને જનરલ ફેક્ટર એનો લાક્ષણિકતાઓ જોઈએ કે બંનેની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. લક્ષણો જોઈએ કે સામાન્ય પદ્ધતિઓ વાળો વ્યક્તિ કેવો હોય છે અને વિશિષ્ટ પદ્ધતિઓ વાળો વ્યક્તિ કેવો હોય છે. એની કેટલીક લાક્ષણિકતાઓ સમજ્યા કે જી ફેક્ટરની લાક્ષણિકતા. કયા વ્યક્તિની અંદર જી ફેક્ટર હોય છે એટલે કે જનરલ ફેક્ટર, સામાન્ય ફેક્ટર, સામાન્ય બુદ્ધિ એ કેવા વ્યક્તિઓની અંદર હોય છે કે પોતાની બુદ્ધિ ક્ષમતા હોય. તો આ પ્રકારની જે જી ફેક્ટર જે છે એ દરેક વ્યક્તિની અંદર જન્મજાત હોય. કારણ કે એ વ્યક્તિને શીખવવામાં આવતી નથી, આપોઆપ આવી જાય. ઉદાહરણ તરીકે મા બાપને ઓળખવા, કુટુંબીજનોને ઓળખવા, અમુક સમયે અમુક પ્રકારના શબ્દો બોલવા, અમુક સમય થાય એટલે ચાલતા શીખવું, બેસતા શીખવું, બોલતા શીખવું. આ સામાન્ય ફેક્ટર છે કે એ દરેક વ્યક્તિની અંદર જન્મજાત હોય છે. અમુક વસ્તુ આપણે ધારો કે સરવાળા છે, બાદબાકી છે, અમુક પ્રશ્નોનો જવાબ છે, એ આપણે કોઈ શીખીએ અને શીખીએ. જ્યારે જી ફેક્ટર જે છે એ દરેક વ્યક્તિની અંદર જન્મજાત હોય છે. એને શીખવવામાં આવતું નથી, એનામાં આપોઆપ આવે. માનસિક ઉર્જા કે શક્તિ છે. જી ફેક્ટર શું છે? એક માનસિક ઉર્જા કે એક દરેક પ્રકારની અંદર, દરેક વ્યક્તિની અંદર અમુક પ્રકારનો સમય થાય, અમુક પ્રકારની ઉંમર થાય, એ આપોઆપ આવી જાય. એ શક્તિ કે 6 મહિના કે 8 મહિના કે 9 મહિનાનું બાળક થાય એટલે આપોઆપ બેસતા શીખે, ચાલતા શીખે, દોડતા શીખે. અમુક સમયે અમુક પ્રકારના બા, પા, મ એવા જે શબ્દો બોલતા શીખે. એ જી ફેક્ટર છે.
એ વ્યક્તિને શીખવવામાં આવતું નથી, આપોઆપ આવે છે. અને જી ફેક્ટર જે છે એ સાતત્યપૂર્ણ છે કે સમય સાથે જે તે વ્યક્તિની સાથે એની ક્ષમતા આપોઆપ આવી જાય. હા, એ જી ફેક્ટર જે છે ભલે જન્મજાત છે પણ શું વ્યક્તિગત તફાવત છે. દરેક વ્યક્તિ 7 મહિને બેસતા કે 7 મહિને દોડતા કે 7 મહિને 9 કે 8 વર્ષે ચાલતા નથી શીખતું. અમુક વહેલા ચાલતા શીખે, અમુક મોડું ચાલતા શીખે, અમુક વહેલાસર બોલતા શીખે, અમુક પાછળથી બોલતા શીખે. એટલે વ્યક્તિગત તફાવત છે. જે ફેક્ટર એ દરેક વ્યક્તિની અંદર આવી જાય છે કે એને માનસિક શારીરિક કોઈ પણ પ્રકારની ખામી ન હોય તો અમુક સમયે ચાલતા, દોડતા, બેસતા, બોલતા શીખી જાય. ખાધા પણ વ્યક્તિગત ક્યારેક કોઈ બાળક વહેલા શીખે છે, ક્યારેક કોઈ બાળક મોડું શીખે છે. એટલે વ્યક્તિગત તફાવત છે. દરેક પ્રવૃત્તિમાં આનો ઉપયોગ થાય છે. વ્યક્તિ પોતાની જે જીવનથી મરણ સુધીની જે પ્રવૃત્તિઓ કરે છે એની દરેક પ્રવૃત્તિ અંદર જી ફેક્ટર નો જ ઉપયોગ થાય છે. સામાન્ય બાબતને લઈને જ એ પોતાનો વિકાસ કરે છે. શીખેલી બાબતનો વિકાસ કરે છે પણ એ પછી પહેલા એ પોતાની દરેક પ્રવૃત્તિની અંદર જી ફેક્ટરનો ઉપયોગ. આનું પ્રમાણ જે વ્યક્તિની અંદર વધારે છે તે વધારે સફળ થાય છે. જી વ્યક્તિની અંદર જી ફેક્ટરનું પ્રમાણ વધારે હોય એ પોતાનો વિકાસ વધારે કરે છે. એટલે માની લો કે આપણે એવું કહેવાય કે કુટુંબિક વાતાવરણની અંદર ઉછરેલો હોય, સામાજિક વાતાવરણની અંદર ઉછરેલો એ વ્યક્તિનો વિકાસ સૌથી વધારે થાય છે કે જે કુટુંબના વાતાવરણથી બાહ્ય રહ્યો હોય, એકલવાયુપણે જિંદગી જીવ્યો હોય, એનો વિકાસ થોડો ઓછો થાય છે. આ જી ફેક્ટરની કેટલીક લાક્ષણિકતાઓ હતી કે જી ફેક્ટર એ કોના વ્યક્તિની અંદર હોય. એક તો કે જી ફેક્ટર એ શું છે, જો આપણે શું સમજી સ્પીયરમેનનો ત્રિઘટક સિદ્ધાંત કે સ્પીયરમેને જે બુદ્ધિનો અભિગમ આપ્યો છે એ સ્પીયરમેનનો અભિગમ બે પ્રકારના આધારિત છે: સામાન્ય બોધત્વ અને વિશિષ્ટ બોધત્વ. સામાન્ય એટલે કે જનરલ, વિશિષ્ટ એટલે કે સ્પેશિયલ. તો સામાન્ય બોધત્વ એ કયા વ્યક્તિની અંદર હોય છે તો કે સામાન્ય બોધત્વ એ જન્મજાત છે. દરેક વ્યક્તિની અંદર આપોઆપ અમુક પ્રકારના સુધારા વધારા અમુક પ્રકારની ઉંમર થાય ત્યારે થાય છે. આ એક પ્રકારની એક માનસિક ઉર્જા કે શક્તિ છે. પોતાના મનની અંદર ચાલો હવે મારે બેસતા શીખવું જોઈએ, ચાલતા શીખવું જોઈએ અને સાતત્યપૂર્ણ વિકાસ છે. ક્ષમતા આધારિત વ્યક્તિ પોતાનો વિકાસ કરે છે અને વ્યક્તિગત તફાવત છે. દરેક વ્યક્તિની અંદર આ પ્રકારનો જે ફેક્ટર આવે જ છે પણ અમુકનો વહેલાસર આવી જાય, અમુકનો મોડાસર આવે છે. આનું પ્રમાણ જી ફેક્ટરનું પ્રમાણ જે વ્યક્તિની અંદર વધારે હોય છે, યાદ રાખો કે જે વ્યક્તિ જી ફેક્ટરની અંદર ઉછરેલો હોય એ પોતાના બુદ્ધિનો વિકાસ વધારે કરે છે, પોતાના જીવનની અંદર સૌથી વધારે સફળ થાય. કૌટુંબિક વાતાવરણની ઉછરેલો હોય, મા બાપની છત્રછાયાની અંદર ઉછરેલો હોય એ બાળકનો વિકાસ સૌથી વધારે સફળ થાય છે. પછી જી ફેક્ટર એસ ફેક્ટર. કે એસ ફેક્ટર શું છે? ચલો આપણે જોઈએ કે જી ફેક્ટર એ શું છે તો કે જી ફેક્ટર એ જન્મજાત છે. ત્યારે એસ ફેક્ટર જન્મજાત નથી પણ સંપાદિત છે. સંપાદિત એટલે કે એની રચના કરવી, એની અંદર અમુક પ્રકારની વસ્તુ શીખવવામાં આવે છે કે એના મનની અંદર અમુક બાબતો નાખવામાં આવે છે કે તારે આ પ્રકારનું શીખવાનું. એટલે કે સ્કૂલી વાતાવરણ લઈએ આપણે, સ્કૂલ પછી ઘરની અંદર બહાર નીકળી અને બાહ્ય વાતાવરણ. એસ ફેક્ટર એ શેના આધારિત હોય છે તો કે વાતાવરણ અને શિક્ષણ દ્વારા એસ ફેક્ટર સ્પેશિયલ ફેક્ટર આવે છે જે તે વ્યક્તિની અંદર. ક્યારેક વ્યક્તિને વાતાવરણ પણ ઘણું બધું શીખવાડી જાય. દરેક જગ્યા ઉપર આપણે ઘરનું વાતાવરણ નથી હોતું. ક્યારેક એ વાતાવરણથી બાહ્ય રહે એટલે કે કોલેજ કક્ષાનું શિક્ષણ મેળવવાનું હોય આપણે કે કોઈ વ્યવસાય માટે બહાર જવાનું હોય તો બાહ્ય વાતાવરણ સાથે બાહ્ય વાતાવરણ જે તે વ્યક્તિ
કે જે બાહ્ય વાતાવરણ સાથે સમાયોજન સાધી શકે, એ પોતાની બુદ્ધિનો ઉપયોગ સારી રીતે કરી શકે. બીજું એસ ફેક્ટર એ શિક્ષણ દ્વારા પણ જે તે વ્યક્તિની અંદર વિકાસ પામે. કે આપણે સ્કૂલ કક્ષાનું શિક્ષણ મેળવીએ અને એની અંદર જે બાળક સૌથી વધારે હોશિયાર હોય, સારું શિક્ષણ મેળવે, એ વ્યક્તિની અંદર આ સ્પેશિયલ ફેક્ટર વધારે હોય છે. એટલે એ વ્યક્તિ જેમ શિક્ષણની અંદર આગળ એમ પોતાના બુદ્ધિનો વિકાસ સારો કરી શકે, એમ એની અંદર સામાન્ય કે વિશિષ્ટ બુદ્ધિઓ વાત થાય. પ્રવૃત્તિ વિવિધતા. જો એસ ફેક્ટર જે છે એ જી ફેક્ટર જેવું જ છે. કે જી ફેક્ટર એ શું છે? વ્યક્તિગત તફાવત હોય છે. તો એસ ફેક્ટર એ એક જ વ્યક્તિની વાત થાય છે. એસ ફેક્ટર એ દરેક બાબત કે દરેક વ્યક્તિની પ્રવૃત્તિએ વિવિધતા હોય, જુદાપણું. કે ધારો કે જે સ્પેશિયલ વ્યક્તિ છે, જે સારું શિક્ષણ મેળવી શક્યું હોય, વાતાવરણ સાથે સારી રીતે સેટ થઈ ગયું હોય, ઈના માની લો કે એની દરેક બાબત એક સરખી જ હોય, અને દરેક પ્રકારની પ્રવૃત્તિની અંદર વિવિધતા હોય છે. દરેક વ્યક્તિ એક જ વાતાવરણમાં ઉછર્યો હોય કે એક જ જગ્યાએ શિક્ષણ મેળવી લે, એનો મતલબ એ કે બધા સ્પેશિયલ દરેક બાબતની અંદર એની દરેક પ્રવૃત્તિની વિવિધતા હોય. બાઇક ચલાવતા શીખવું, કાર ચલાવતા શીખવું, વાતાવરણ સાથે સમાયોજન સાધતા શીખવું, મિત્રો સાથે સમાયોજન સાધતા શીખવું, પોતાના કુટુંબીઓ સાથે સમાયોજન સાધતા શીખવું, એ દરેક પ્રવૃત્તિએ વિવિધતા હોય છે, જુદાપણું. પછી આ બાબતની અંદર એસ ફેક્ટર માં પણ વ્યક્તિગત તફાવતો હોય છે. એવું નહીં કે ચલો એક જ સ્કૂલ, એક જ કોલેજ કે એક જ વાતાવરણમાં ઉછરેલો વ્યક્તિ નું બુદ્ધિનું પ્રમાણ સરખું હોય, ના. દરેક બાબતની અંદર વ્યક્તિગત તફાવત છે. અહીં આપણે કીધું ને કે પ્રવૃત્તિએ વિવિધતા હોય છે. વિશિષ્ટ બુદ્ધિ એટલે કે દરેક બાબતની અંદર પોતે અવ્વલ નથી હોતું. અમુક બાબત એને આવડતી હોય, અમુક બાબત ના આવડતી હોય. એટલે દરેક પ્રવૃત્તિની અંદર એની વિવિધતા હોય છે, વ્યક્તિગત તફાવતો હોય છે. જે આ વ્યક્તિગત તફાવતો હોય છે કેવો હોય? માત્રાત્મક. અમુક પ્રકારના તફાવતો એની અંદર જોવા મળે છે. કેવા પ્રકારના તફાવતો હોય છે એની અંદર? કે ભાષાકીય કે ગાણિતિક. એસ ફેક્ટર વાળો વ્યક્તિ કોઈ ભાષાની અંદર સારો હોય, કોઈ ગાણિતિક બાબતોની અંદર એટલે કે ગણતરી માટેના ફેક્ટરની અંદર કોઈ અવ્વલતા ઉપર હોય છે. જો જી ફેક્ટર એસ ફેક્ટરની અંદર કઈ બાબતોની અંદર વિવિધતા હોય છે કે એની દરેક પ્રવૃત્તિઓની અંદર વિવિધતા. એસ ફેક્ટર એ વ્યક્તિગત તફાવતો હોય છે કે દરેક એસ ફેક્ટર વાળો વ્યક્તિ દરેક બાબતની અંદર અવ્વલતા ઉપર નથી હોતો. અમુક માત્રાત્મક તફાવતો આપેલા છે. બે પ્રકારના માત્રાત્મક તફાવતો આપ્યા છે. એક ભાષાકીય તફાવત અને એક ગાણિતિક તફાવત. કે એસ ફેક્ટર વાળો અમુક પ્રકારનો વ્યક્તિ ભાષાની અંદર અવ્વલ હોય, જેમ કે આપણે કવિ લઈએ, લેખક લઈએ, કોઈ ગાણિતિક બાબતની અંદર જેમ કે અશાસ્ત્રી લઈએ, વૈજ્ઞાનિક લઈએ, એવા ક્યારેક કોઈ બુદ્ધિનો વિકાસ ભાષાની બાબતમાં કરે છે, કોઈ ગાણિતિક બાબતની કરે. તો અહીંયા આપણે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત સમજ્યા કે સ્પીયરમેને દ્વિઘટક સિદ્ધાંત આપ્યો. કે સ્પીયરમેન એ કોણ હતા? તો કે બ્રિટનના મનોવૈજ્ઞાનિક, એમનું પૂરું નામ ચાર્લ્સ સ્પીયરમેન. ક્યારે આ સિદ્ધાંતની રજૂઆત કરી? 1904 ની અંદર એમને સ્પીયરમેને આપેલો દ્વિઘટક સિદ્ધાંત એ બે ઘટકનો બનેલો છે. કયો? તો કે સામાન્ય બુદ્ધિ, જેને આપણે જી ફેક્ટર કહીએ છીએ, વિશિષ્ટ બુદ્ધિ, જેને આપણે એસ ફેક્ટર કહીએ છીએ. સામાન્ય બુદ્ધિ એ આ બંને બાબત, સામાન્ય અને વિશિષ્ટ, એ દરેક વ્યક્તિની બુદ્ધિની અંદર આ બે વસ્તુનો સરવાળો છે. બંનેની કેટલીક લાક્ષણિકતાઓ છે. કે જી ફેક્ટર એ શું છે? જન્મજાત છે. દરેક વ્યક્તિની અંદર આપોઆપ આવી જાય. એ પોતાની માનસિક ઊર્જા કે શક્તિનો વધારો કરે છે, સાતત્યપૂર્ણ વિકાસ કરે છે. અને આ બાબતની અંદર વ્યક્તિગત તફાવતો હોય છે. મેં આગળ તમને કીધું કે કોઈક ક્યારેક વહેલાસર ચાલતા શીખે, બોલતા શીખે,
વાતાવરણ સાથે સમાયોજન શબ્દ છે કે દરેક પ્રવૃત્તિની અંદર આનો ઉપયોગ થાય છે. એ પોતાની જે દરેક પ્રવૃત્તિ કરે છે એ દરેક પ્રવૃત્તિની અંદર જે ફેક્ટરનો ઉપયોગ કરે છે આનું પ્રમાણ જેનામાં વધારે છે એ વ્યક્તિ સફળ વધારે થાય છે. પોતાના જીવનની અંદર જે વ્યક્તિની અંદર જે ફેક્ટર વધારે એમ એનો વિકાસ વધારે. એસ ફેક્ટર એ શું છે? જન્મજાત નથી પરંતુ સંપાદિત છે. વાતાવરણ અને શિક્ષણ દ્વારા જે તે વ્યક્તિની અંદર એસ ફેક્ટર આવી જાય છે. પછી દરેક વ્યક્તિની અંદર પ્રવૃત્તિએ વિવિધતા હોય છે. એસ ફેક્ટર વાળો વ્યક્તિની પોતાની દરેક પ્રવૃત્તિ એક સરખી નથી હોતી. એનો બુદ્ધિઆંક સરખો નથી હોતો. ક્યારેક અનેક પ્રવૃત્તિ એની સારી હોય, અમુક પ્રકારની પ્રવૃત્તિ એની ખરાબ હોય છે. કયા પ્રકારના તફાવતો હોય છે? તો કે માત્રાત્મક તફાવતો હોય. અમુક પ્રકારના તફાવતો કેવા માત્રાત્મક? ભાષાકીય અને ગાણિતિક. અમુક વ્યક્તિ ભાષા પ્રત્યે આગળ વધે છે, અમુક વ્યક્તિ ગાણિતિક પ્રત્યે આગળ વધે. તો જે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો હતા એની અંદર આપણે પહેલો અભિગમ જોયો. આકલા લેક્ચરની